તો એમસીના દબાણ ખાતાની દાદાગીરી સામે આવી છે। પકવાન 4 રસ્તા પાસેનો બનાવ। શ્રમિક મહિલાના બાળકનું ઘોડિયું ખેંચી લેવામાં આવ્યું છે। સ્થાનિક વેપારી અને લોકોએ ઘોડિયું પાછું અપાવ્યું છે। કોર્પોરેશનની ટીમ ગરીબોને પરેશાન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પકવાન 4 રસ્તા પાસેનો આ બનાવ છે। भाई गोड़ी आपी दे, गोड़ी आपी दे, गोड़ी आपी दे, गोड़ी आपी दे। अरे भाई गोड़ी दे, आपू पड़े छोकरा। સંવાદદાતા જિગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે રીતે એએમસીના કર્મચારીઓ ભાન ભૂલ્યા છે અને દાદાગીરી કરી રહ્યા છે, આ ઘટનાને લઈને સ્થાનિકોમાં કેવો રોષ? યસ, વાત કરવામાં આવે કે જ્યારે અમદાવાદ શહેરની અંદર કે કોઈ પણ શહેરમાં વીવીઆઈપી મુવમેન્ટ હોય અથવા તો અન્ય દેશના જ્યારે પદાધિકારીઓ પધારતા હોય, તેમના વિદેશી મહેમાનો જ્યારે તેમની ધરતી પર આવતા હોય, ત્યારે શહેરને સ્વચ્છ, ચોખ્ખું અને સુંદર બતાવવા માટે પહેલેથી જ કહી શકાય કે જે રસ્તા સાફ સફાઈ હોય કે પછી તેને રંગરોગાન કરવાનું હોય કે તમામ જે છે તે કામગીરી કરવામાં આવતી હોય છે। અને તે જ કામગીરીના ભાગરૂપે અમદાવાદ શહેરના રસ્તાઓ પર ક્યાંય ગરીબો ન દેખાય તે માટે એએમસીના અધિકારીઓ ભાન ભૂલ્યા છે। અને જે શ્રમિક મહિલા ત્યાંથી પસાર થતી હતી, ઘોડિયામાં બાળક હતું, તે ઘોડિયું રસ્તા પરથી છીનવી લેવામાં તેઓ મશગુલ બન્યા। અને જ્યારે વેપારીઓએ તેનો વિરોધ કર્યો ત્યારે આ અધિકારી વેપારીઓને એવી પણ ધમકી આપી હતી કે હવે અમે તમને જોઈ લઈશું। એટલે કે જો હવે આ વેપારીઓ જે એએમસીના દબાણ ખાતાના કર્મચારીઓની સામે પડ્યા છે, તેમની હોટલ, દુકાન કે ઘરની બહાર જો કોઈપણ પ્રકારનું દબાણ થશે તો સૌથી પહેલું બુલડોઝર ત્યાં ચાલશે। તેમાં નવાઈ નથી, કારણ કે અમદાવાદ શહેરને સ્વચ્છ અને ચોખ્ખું બતાવવાની જવાબદારી તેમના માથે હતી અને તેવું જ કરવા માટે ભાન ભૂલ્યા છે। અને જે ગરીબ મહિલા હતી, શ્રમિક મહિલા હતી, જે પોતાના બાળક સાથે ત્યાંથી પસાર થતી હતી અને તે બાળકનું ઘોડિયું છીનવી લેતા અંદાજે 20 મિનિટ જેટલો જે પકવાન 4 રસ્તા નજીક અતિથિ 4 રસ્તા આવેલા છે ત્યાં ટોળા જામ્યા અને જે કોર્પોરેશનના જે અધિકારી ત્યાં કામગીરી કરતા હતા તેમને ત્યાંથી લોકોએ રોક્યા, લોકોએ તેમનો વિરોધ કર્યો। સરા જાહેર તેમને ભાન કરાવ્યું, માનવતાનું ભાન કરાવ્યું કે જે બાળક છે, ઠંડીની સિઝન છે, તેને ઘોડિયું કેટલું જરૂરી છે તે માટે તેને કહી શકાય કે મહિલા અજીજી કરતી હતી। પરંતુ વેપારીઓએ જ્યારે વિરોધ કર્યો ત્યારબાદ કોર્પોરેશનના અધિકારી થોડા પાછા પડ્યા, પરંતુ જતા જતા તેઓ વેપારીઓને એટલું કહી ગયા છે કે આ વસ્તુ ખોટી છે અને તમે સત્તાની જે કાયદાનું જે રક્ષણ કરનારા છે, જે કાયદાનું પાલન કરે છે, તેનો તમે વિરોધ કરી રહ્યા છો। બિલકુલ જિગ્નેશ, જાણકારી બદલ આભાર।